તાજેતરમાં જે મુખ્ય હાઈવે બનેલો છે એ ધારી અને તુલસીશ્યામની વચ્ચેનો આ હાઈવે કે જેને આમ જોઈએ તો કચકડે મઢવામાં આવેલો છે તેવા દ્રશ્યો હાલ સામે આવેલા છે. ઠેક ઠેકાણે ગાબડાઓ પડી ગયેલા છે અને આ રોડ જે મુખ્ય હાઈવે કે જે તાજેતરમાં બનેલો છે અને આ હાઈવે તૂટી ગયેલો છે. હવે વાત જાણે એમ છે કે જે એજન્સીએ ધારીથી તુલસીશ્યામ સુધીનો હાઈવે બનાવેલો છે એ એજન્સી અત્યારે હાલ ધારીથી દલખાણીયા સુધીનો હાઈવેનું કામ કરી રહેલ છે. આપણે જવાબદાર અધિકારીનું ધ્યાન દોર્યું. જે અધિકારીની જવાબદારી આવતી હતી ધારીથી તુલસીશ્યામ સુધીની, એ અધિકારીની જવાબદારી પણ છે ધારીથી દલખાણીયા સુધીની. એટલે કે આ મિલીભગત, અને આ મિલીભગતમાં કરોડો રૂપિયાને ખર્ચે જે ડામર રોડ થઈ રહેલો છે, આ ડામર રોડનું કચ્ચર ધાણ નીકળી ગયેલો છે. ખરેખર થવું એવું જોઈએ કે જ્યારે 2 થી 3 દિવસથી આ ધારીથી તુલસીશ્યામ વચ્ચેના મુખ્ય હાઈવેના ગાબડાઓ જ્યારે દેખાઈ રહેલા છે ત્યારે જવાબદાર અધિકારીએ આ અંગેના તપાસના આદેશ આપવા જોઈએ. ઉચ્ચ અધિકારીઓએ પણ તપાસના આદેશ આપવા જોઈએ, પરંતુ એવું થયેલું નથી. કારણ કે તપાસ નામનો શબ્દ અત્યારે હાલ સિસ્ટમમાંથી નીકળી ગયેલો છે. એન કેન પ્રકારે આમ જોઈએ તો ટેબલ નીચેથી અને ટકાવારી, આમ ખાસ કરીને અત્યારે સામાન્ય માણસને પણ જાણ થઈ રહેલી છે અને ખબર પડી ગયેલી છે કે આ ટકાવારી અને ટેબલ નીચેથી જે પડીકા આપવામાં આવે છે, જેના કારણે ધારીથી તુલસીશ્યામ વચ્ચેના આ મુખ્ય રોડ ઉપર જે કાબડા પડી ગયેલા છે અને તેની સામે કોઈ પણ જાતના પગલા ભરવામાં આવતા નથી. અને આ એજન્સી ફરી શરૂ કામ જેનું છે ધારીથી દલખાણીયા સુધીનું જે કામ રાબેતા મુજબ શરૂ છે, અને કદાચ કચ્ચર ધાણ તેનું પણ નીકળી જાય તો નવાઈ નહીં.